નમસ્કાર. આપણે તમને કદાચ ખ્યાલ હશે, એક નવી સિરીઝ, નવો કોર્સ એક ચાલુ કર્યો છે, કિસાન માસ્ટર ક્લાસ. તો એની અંદર આપણો સૌથી પહેલો વિડીયો હતો કે કોન્ટેક્ટ ફૂગનાશક અને સિસ્ટમેટિક ફૂગનાશક વચ્ચેનો ડિફરન્સ, એટલે કે તફાવત શું. હવે એની અંદર અમે ધાર્યો તો એના કરતાં સારો રિસ્પોન્સ ખેડૂતોનો મળે છે. લોકો શીખે છે અહીંયા કે કોઈ પણ દવા તમે લ્યો છો, વાપરો છો, તો એના જે રિયલ જે બેનિફિટ છે, કે કેવી રીતે કામ કરે છે, શું લેવું જોઈએ, શું ન લેવું જોઈએ, માર્કેટમાં કેવી વસ્તુ મળે છે, એ બધું શીખવાડવા માટે આખી અમે એક સિરીઝ ચાલુ કરી છે, કોર્સ ચાલુ કર્યો છે. તો એમાં સૌથી પહેલો વિડીયો અમારો એ હતો, કદાચ તમે જોયેલો જ હશે. અને એમાં એક લક્ષ્મણભાઈ નામના ખેડૂતે અમને પ્રશ્ન પૂછ્યો છે. હવે હું પ્રશ્ન વાંચું છું અને તમને સંભળાવું છું. જીરુમાં સુકારો છે અને કોઈ એક દવાનું નામ લે છે અને એ એમ કહે છે કે ભાઈ એ દવા મેં છાંટી છે અને તેમાં મૂળનો સુકારો છે, મૂળમાં ફંગસ લાગી જાય છે અને તેના કારણે સુકાય છે. તો શું કરવું જોઈએ એની માહિતી અમને આપો. તો સૌથી પહેલા તો તમે આ વિડીયો અમારો જોયો એ બદલ ખૂબ ખૂબ આભાર. અને બીજો ફરીવાર આભાર તમારો એ કે તમે તમારો પ્રશ્ન રજૂ કર્યો. ઘણા ખેડૂતો મૂંઝવાતા હોય છે કે પ્રશ્ન પૂછવો કે ના પૂછવો. તો એવું મૂંઝવણ ન રાખો. તમારો જે કે કોઈ પણ પ્રશ્ન હોય એ બિંદાસ, અમારો કસ્ટમર કેર નંબર પણ છે, એમાં પણ ફોન કરો, વોટ્સએપમાં મેસેજ કરો, અથવા તો યુટ્યુબમાં જે વિડીયો આવે છે એમાં કોમેન્ટ કરો. તમે પૂછશો તો તમને એના જવાબ મળશે, તમારી સમસ્યાનું નિદાન થશે. તો જે જીરુમાં જે સુકારાનો જે પ્રશ્ન હતો, તો એનો આપણે હવે જવાબ આપીએ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે આની શરૂઆત કેવી રીતે થાય, શું તકલીફ હોઈ શકે આની. તો ફૂગનાશકની અંદર મુખ્યત્વે મૂળની અંદર સુકારો આવવાના 3 કારણ છે, અને સ્પેશિયલ જીરુની અંદર સૌથી પહેલો છે ફ્યુઝેરિયમ. ફ્યુઝેરિયમ કરીને એક ફંગસ આવે છે, એના કારણે પણ મૂળની અંદર સુકારો લાગે છે. બીજું છે રાઇઝોક્ટોનિયા અને ત્રીજું છે પાયથોનિયમ. આ 3 વસ્તુ છે, આ 3 ફંગસ છે એક પ્રકારની, જે મૂળની અંદર સુકારો લાવે છે. એમાં જે ફર્સ્ટ જે કીધું મેં તમને, ફ્યુઝેરિયમ જે છે એ શું કરશે કે જ્યારે જમીનની અંદર વધારે પ્રમાણમાં ભેજ આવી ગયો અથવા તો પાણી વધારે તમે આપી દીધું, એના કારણે આ શું થશે, આ જે ફંગસ જે છે એ એક્ટિવ થશે અને મૂળની અંદર લાગી જશે, એનું આક્રમણ કરશે. એટલે શું થાય કે જમીનની અંદરથી જે છોડને પોષક મળવા જોઈએ એને બ્લોક કરી દે, રોકી દે. એના કારણે આ ફૂગની શરૂઆત થાય છે, એટલે છોડ સુકારો લાગી જાય. કારણ કે જે છોડને ન્યુટ્રિશનની જરૂર હોય એ ઉપર જવા જ ન દે આ ફંગસ, તો શું થશે ભાઈ, છોડ ધીમે ધીમે સુકાવા લાગશે અને એના કારણે બધા પ્રોબ્લેમ શરૂ થાય. તો હવે આની અંદર ટ્રીટમેન્ટ શું કરાય? તો આની અંદર કેમિકલ બેઝ અને ઓર્ગેનિક બેઝ બંને ટ્રીટમેન્ટ છે. કેમિકલ બેઝ ઉપર જવું હોય તો સિસ્ટમેટિક પ્લસ ફંગીસાઇડ કોમ્બિનેશન વાળી પ્રોડક્ટ, જે મેં તમને પાછલા વિડીયોમાં ક્લિયર કરી હતી. તો આની અંદર એ સજેશન રહેશે કે તમે કોમ્બિનેશન વાળી દવા મેન્કોઝેબ અને કાર્બેન્ડિઝમ એ આવે છે, એનો ડ્રિન્ચિંગ કરવાનું છે, સ્પ્રે ન કરતા. કારણ કે પાણી સાથે નીચેથી જો પીએચની વ્યવસ્થા હોય, કરી શકતા હોય તો, કે હવે વધારે જ પ્રમાણમાં ભેજ કેવું રહેતું હોય તો પછી નો છંટકાવ કરો, માટી સાથે ભેળવીને આપો, એવા કઈ ઉપયોગ ટ્રાય કરો. જો વ્યવસ્થા હોય, થઈ શકે એમ હોય, તમને લાગતું હોય તો એને પાણી સાથે ડ્રિન્ચિંગ કરી દો. બંને કોમ્બિનેશન પ્રોડક્ટ આવે છે અને સારી કંપનીનું લેવાનો આગ્રહ રાખજો. એક રેફરન્સ આપું, મને કોઈ એક કંપની સાથે લેવા દેવા પણ નથી. સાફ કરીને એક બ્રાન્ડનું નામ છે અને યુપીએલની પ્રોડક્ટ છે, એનું રિઝલ્ટ સારું મળશે, એ ટ્રાય કરજો કેમિકલ બેઝ ઉપર જવું હોય તો. અને જો ઓર્ગેનિક ખેતી કરતા હોય તો એના માટે ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસ બેસ્ટ છે, મૂળ માટે સારામાં સારું કામ કરશે. અને અત્યારે ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસમાં પણ અલગ અલગ નવા નવા કલ્ચરો આવે છે, જે શું કરે છે ભાઈ, અત્યારે જે કોમન જે થઈ ગયા છે ટ્રાઇકોડર્મા સુડોમોનાસ, એના કરતાં પણ એડવાન્સ લેવલના બેક્ટેરિયાઓ આવે છે જે ફંગસ માટે કામ કરે છે. એના માટે અમે ઓલરેડી રિસર્ચ ચાલુ કરી દીધું છે. ટૂંક સમયમાં અમે અમારા રીતે ટ્રાયલ બેઝ ઉપર અત્યારે ઓલરેડી ચાલુ છે. જેવું અમારું ટ્રાયલ સક્સેસફુલી કમ્પ્લીટ થઈ જશે પછી એના ઉપર પણ અમે ખેડૂતોને એક બિંદાસ કહી શકો ને, કારણ કે અત્યારે શું છે કે જે ખેડૂતોએ અમારી પ્રોડક્ટો વાપરેલી છે, જી માસ્ટર થઈ ગયું કે જી માસ્ટર ડોક્ટર સ્પેશિયાલિસ્ટ, એટલે કે આપણો ઓર્ગેનિક કાર્બન, જે ખેડૂતોએ આપણી આ 2 પ્રોડક્ટ વાપરી છે એ ફરીવાર કોઈ બીજી પ્રોડક્ટ અડતા નથી. રિસેન્ટલી અમારો, કદાચ તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં છો, ખેડૂતોના ગ્રુપમાં,
તો અમે એક ખેડૂતોનો વોઇસ રેકોર્ડ, જે ફોન આપણે વાત કરીએ ફોનમાં, એમાં કોલ રેકોર્ડિંગ અમે સેવ કર્યું હતું અને ખેડૂત ગ્રુપમાં મોકલ્યું હતું. એમાં ખેડૂત પોતે કહેતા હતા, હિંમતનગર સાઈડના કદાચ ખેડૂત છે એ. હવે એ ખેડૂત પોતે કહેતા હતા કે જ્યારથી હું જી માસ્ટર વાપરતો થયો છું ને, ઘણા બધા કંપનીના લોકો, સ્ટાફ જે આવે ને, એ રેગ્યુલર માર્કેટિંગ વાળા જે સ્ટાફ હોય એ આજુબાજુના તમામ ખેડૂતોના ખેતરમાં આવતા, પોતાની દવાનું શિડ્યુલ આપે, ડોઝ આપે, ફ્રી ડેમો આપે, આ બધી વસ્તુ કરાવતા. સેમ મારા ખેતરમાં પણ આવતા. પણ જ્યારથી મેં જી માસ્ટર વાપરવાનું શરૂ કર્યું છે અને જ્યારથી એને ખબર પડી છે કે આ ખેડૂત જી માસ્ટર વાપરે છે, ત્યારથી મારા ખેતરમાં આવવાનું એને બંધ કરી દીધું છે, દૂર ભાગે છે. કેમ? ખબર છે કે જી માસ્ટરની સામે પડાય એવું નથી, કારણ કે રિઝલ્ટ જ બોલે છે એનું. એટલે ખેડૂતો સામેથી કહે છે કે ભાઈ જી માસ્ટર છે તો ચિંતા શું. અને એટલા માટે ગુજરાતે ના તમામ ખેડૂતોએ એક ગુજરાત બાયોસાયન્સને સ્લોગન આપી દીધું છે કે મારું ગુજરાત મારી કંપની. જ્યારે ખેડૂત આ વસ્તુ બોલે ને ત્યારે સમજી લેવું કે પ્રોડક્ટ દમદાર છે. એટલે જ્યાં સુધી અમે અમારા એન્ડ ઉપર આખી પ્રોસેસ હોય છે એની બનાવવાની, કે કોઈ પણ પ્રોડક્ટ અમે તૈયાર લાવીને, અત્યારે ઘણી બધી કંપનીઓ એવું કરે છે, કો માર્કેટિંગ કરી દે, તૈયાર લાવે બનેલો માલ તૈયાર બીજી કોઈ કંપની પાસેથી લઈ આવે, પોતાના બોટલમાં કે પેકિંગમાં પેક કરે અને નીચે આપી દે. અમે એવું નથી કરતા. અમારું પોતાનું R&D છે. ટૂંક સમયમાં અમે એનો પણ વિડીયો તમને બતાવશું કે અમે કેવી રીતે અમારું આખું R&D તૈયાર કરીએ છીએ, રિસર્ચ કેવી રીતે થાય, ડેવલપમેન્ટ કેવી રીતે થાય. અમે આખી અમારા લેબની ટૂર પણ તમને આપશું. અમારા જે સાયન્ટિસ્ટો છે, જે અમારા લેબ અસિસ્ટન્ટ છે, એમની સાથે પણ તમારી મુલાકાત કરાવશો કે ભાઈ કેવી રીતે આખી પ્રોડક્ટ ડેવલપ થાય છે, એમના પાછળ કેટલો ખર્ચો લાગે છે, બધી જ વસ્તુ બતાવશું. જ્યાં સુધી અમને સેટિસ્ફેક્શન નથી આવતું ખેડૂત લેવલ સુધી કે આ પ્રોડક્ટ દમદાર છે, તો જ એ પ્રોડક્ટ માર્કેટમાં અમે આપીએ છીએ, નહીં તો એ પ્રોડક્ટ માર્કેટમાં આપતા જ નથી. એટલા માટે જે ફંગસનો ઘણા બધા પ્રશ્નો અમને ખેડૂતો વોટ્સએપ ગ્રુપમાં પણ મેસેજ કરે છે, કસ્ટમર કેરમાં પણ મેસેજ આવે છે. અને લક્ષ્મણભાઈનો આ આપણે નવી સિરીઝ શરૂ કરી છે, તો એમનો પણ આ પ્રશ્ન આવી ગયો છે ફૂગનાશકનો. ઘણા ખેડૂતો અમને રિક્વેસ્ટ કરે છે કે ભાઈ તમે ફૂગનાશકની અંદર કોઈક સારી એવી દવા લઈને આવો. તો ડોન્ટ વરી, ચિંતા ન કરો, ટૂંક સમયમાં અમે માર્કેટમાં આવીએ છીએ, દમદાર રિઝલ્ટ સાથે આવીએ છીએ. અને તમે ફરીવાર જે જી માસ્ટરમાં કરો છો ને કે જી માસ્ટર છે ને તો બીજું નથી લેવું, તો સેમ આમાં પણ એમ જ થશે કે ભાઈ આ છે ને બસ, હવે બીજી કોઈ નહીં ફૂગનાશક, આ એક જ. તો આ લક્ષ્મણભાઈનો જવાબ હતો. સાથે સાથે કોઈ જીરું કરતા કોઈ ખેડૂત હોય અને તમને આવો સુકારો લાગતો હોય, સ્પેશિયલી મૂળની અંદર ફૂગના હિસાબે, તો એના આ કારણ હોઈ શકે. આનો ટ્રીટમેન્ટ કરવા માટે બે વસ્તુ છે. કેમિકલ બેઝ ઉપર હોય તો કોન્ટેક્ટ ફૂગનાશક અને સિસ્ટમેટિક ફૂગનાશકનું કોમ્બિનેશન, અને જો ઓર્ગેનિકમાં હોય તો મેં તમને બેક્ટેરિયા બે કીધા એ વાપરો. હવે ઘણા ખેડૂતોને એ પ્રશ્ન આવશે કે આ ટ્રીટમેન્ટ કર્યા પછી શું ગેરંટી છે કે રિકવરી થાય? તો એના માટે મુખ્યત્વે 4 પરિબળો કામ કરતા હોય. સૌથી પહેલું જમીન, પછી પાણી, ભેજ અને રોગનું સ્ટેજ. આ 4 વસ્તુ મેટર કરે છે. કે સૌથી પહેલા તમારી જમીન કેવી છે, જમીનની ક્વોલિટી, જમીનની ફળદ્રુપતા કેવી છે, એ એક વસ્તુ મેટર કરે છે. બીજું પાણી, તમે કેટલું પાણી આપો છો, વધારે પાણી પણ નથી આપવાનું, ઓછું પણ નથી આપવાનું. પાકને જેટલી જરૂર છે એટલું જ પાણી એને આપવાનું છે. એટલે પાણી મેટર કરે છે, પ્લસ પાણીની ક્વોલિટી પણ મેટર કરે છે. પાણીમાં કેટલો ક્ષાર છે, એનું પીએચ કેટલું છે, એ પણ મેટર કરતું હોય છે. ત્રીજું છે ભેજ, કેટલો ભેજ છે તમારા જમીનની અંદર, કારણ કે ટેમ્પરેચર મેન્ટેન કરવું જરૂરી છે. અને છેલ્લું છે સ્ટેજ, રોગચાળો ફેલાઈ ગયો, આખા ખેતરમાં થઈ ગયો, પછી એને કંટ્રોલ કરવો મુશ્કેલ થઈ જાય છે. જ્યારે શરૂઆતનો સ્ટેજ હોય, માની લો કે આપણે કોઈ બીમારી થઈ હોય, તો શરૂઆતની અંદર જ આપણે કોઈ દવા લઈ લઈએ તો રોગ મટી જાય. પણ હવે અતિ રોગ થઈ ગયો, પછી તમે દવાઓ લેવા જાઓ ત્યારે એનું રિઝલ્ટ ઓછું મળે. ઘણી વખત તમે ખેતી કરતા હશો તો તમને આવો અનુભવ ક્યારેક ને ક્યારેક થયો હશે કે જે દવા તમે તમારા ખેતરમાં વાપરો છો, શરૂઆતમાં રિઝલ્ટ મળે, પછી ધીમે ધીમે બંધ થઈ જાય. એટલે તમને એવું લાગે કે ભાઈ આ દવાનું રિઝલ્ટ નથી, પણ ખરેખર તમારા ખેતરથી 5-6 ખેતર છોડીને બીજા કોઈ ખેડૂત આ સેમ પ્રોડક્ટ વાપરતો હશે ને, તો એને પાછું રિઝલ્ટ મળતું હશે. કારણ કે આમાં દરેક વસ્તુ મેટર કરે છે. રોગનો સ્ટેજ આગળ વધી ગયો હોય, હાઈ લેવલ ઉપર પહોંચી ગયું હોય, તો દવા ઓછી કામ કરવા કરે. હવે માની લો અત્યારે લક્ષ્મણભાઈ છે, એમને રોગની શરૂઆત હશે, તો જે મેં કેમિકલ બેઝ ઉપર કીધી અથવા તો ઓર્ગેનિક બેક્ટેરિયા બેઝ ઉપર કીધી, એ ટ્રીટમેન્ટ અત્યારથી શરૂ કરી દેશે તો રિકવરી મળવાના ચાન્સ 80% થી લઈને 90% સુધી છે. પછી જો એનું સ્ટેજ આગળ વધી ગયું છે, ભયંકર ફેલાવો થઈ ગયો છે, તો પછી ટકાવારી નીચે આવતી જાય, તો પછી એનું રિઝલ્ટ ઓછું મળે.
એટલે આ 4 પરિબળ જે મેં તમને કીધા, પાણી, ભેજ, રોગનું સ્ટેજ અને જમીન, આ 4 વસ્તુ ખૂબ મેટર કરતી હોય છે. કોઈ પણ પાક હોય, એવું નથી કે ખાલી જીરું, કોઈ પણ પાકની અંદર આ 4 વસ્તુ ખૂબ મેટર કરે છે. એટલે એના ઉપર આધાર રાખે છે. એટલે આ સિવાય તમારા જો બીજા કોઈ પ્રશ્ન હોય તો બિંદાસ ચિંતા કર્યા વગર કોમેન્ટ કરો. વોટ્સએપ નંબર છે, એમાં પણ તમે મેસેજ મોકલી શકો છો. કસ્ટમર કેર નંબર છે, એના પર રૂબરૂ ફોન કરીને પણ વાત કરી શકો છો. અમારું વોટ્સએપ ગ્રુપ પણ છે, કદાચ તમે જોડાયા ન હોય તો મેસેજ કરજો, તમારો વોટ્સએપ નંબર મોકલી આપજો તો તમને વોટ્સએપ ગ્રુપમાં અમે એડ કરી દે. અને અમારી સિરીઝ સાથે જોડાયેલા રહેજો, ખૂબ સારી માહિતી મળશે. આવી માહિતી કદાચ તમને કોઈ જગ્યાએ નહીં મળે. આના પછી ટૂંક સમયમાં અમે અલગ અલગ ટેકનિકલો વિશે પણ માહિતી આપશું, જે કોઈ કંપનીના કઈ સ્ટાફ કે કોઈ જગ્યાએથી તમને આવી ઇન્ફોર્મેશન નહીં મળે. આ સોર્સ શું છે ટેકનિકલનું ફોર્મ્યુલેશન કેવી રીતે થાય, એ બધી જ માહિતી મળશે, જેથી તમે કાલ ઉઠીને કોઈ બેવકૂફ ના બની શકો. એટલા માટે આ સિરીઝ ખૂબ સારી છે, ખેડૂતોના પક્ષમાં છે, હિતકારી છે. વિડીયોમાં જોડાયેલા રહેજો. વિડીયોને ખાસ તમારા જેટલા પણ ખેડૂત ભાઈઓ હોય વોટ્સએપ ગ્રુપમાં તમે જોડાયેલા હોય એને મોકલજો, જેથી એમને પણ સારું નોલેજ મળે, માહિતી મળે. વિડીયોમાં આવ્યા છો લાઈક કરીને જાજો, કોમેન્ટ કરીને જાજો, અને વિડીયો સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો યુટ્યુબ ચેનલ છે સબસ્ક્રાઇબ કરી લેજો. મળીશું નવા વિડીયોની અંદર.